સલમાબેન રાવમાં છે. હું ચિત્રોડ પીએસસીની આશા વર્કર છું. આજે અમે રાપર તાલુકા બ્લોકે અમારા આવેદનપત્રક આપવા આવ્યા છીએ કે જેમાં અમને એવું કહેવામાં આવ્યું છે કે તમે લોકો ઓનલાઈન કામગીરી કરો. તો ઓનલાઈન કામગીરી કરવા માટે પહેલી વસ્તુ તો સરકાર અમને મોબાઈલ આપે. અમારી પાસે મોબાઈલ છે નહીં, અમારી પાસે મોબાઈલ નથી. સિમ કાર્ડ આપો, રિચાર્જ આપો. અમે 2000 જેવો પગાર અમને આપે, 2000 રૂપિયામાં શું વરે? 2000 રૂપિયામાં અમે મોબાઈલ લઈ કે પછી રિચાર્જ કરાવીએ. અને એ બધી વસ્તુ તો ઠીક છે, એના માટે અમને જે એ લોકો ટ્રેનિંગ આપી છે એનું સર્ટી આપો. અમને એનું સર્ટી પણ નથી આપ્યું. એમને અમને એમ કહે છે કે ઓનલાઈન કામગીરી કરો. અને અમારા બીજા પણ ઘણા બધા મુદ્દા છે, જેમ કે PMVY નું અમને કામગીરી કરાવે છે. એમ કહે છે કે તમે આયુષ્માન કાર્ડ બનાવો, PMVY કાર્ડ બનાવો. એનું કોઈનું ચૂકવણું નથી. એ આયુષ્માન કાર્ડનું અમને વ્યક્તિ દીઠ 10 રૂપિયા આપવાનું કહે છે. કેટલા વર્ષથી અમે કામ કરીએ, એનું 1 રૂપિયાનું ચૂકવણું નથી. જો ચૂકવણા વગર અમે કામ કરીએ, ખાલી અમારે તો ઢસડા જ કરવાના એવું જ છે ને. અમને અમારું મહેનતાણું આપો તો અમે કામ કરીએ ને. અમને કેમ એમને કામ કરવું? બીજું કે અમને એવું કહેવામાં આવે છે કે તમે ટેકોની કામગીરી કરો. ટેકોની કામગીરી તો ટેકનિકલ છે. અમે ટેકનિકલ કર્મચારી છીએ ને, અમે કાયમી કર્મચારી જ નથી, તો અમે ટેકનિકલ કામગીરી કેવી રીતના કરીએ? અમે તો આમાં વર્તનમાં આવીએ છીએ કે તમને માનવ વેતનમાં આપીએ છીએ કે અમને કામગીરી થાય એના પ્રમાણે અમને પગાર આપે છે. તો ટેકનિકલ કામગીરી અમે કઈ રીતના કરી શકીએ? જો અમે કાયમી જ નથી, તો અમને કાયમી કર્મચારી કરો તો અમે ટેકનિકલ કામગીરી કરવા તૈયાર છીએ. અને અમને એવું કહેવામાં આવે છે કે ટીબીની પણ તમે ટીબીની કામગીરી કરો. હમણાં 100 દિવસનું સર્વે કરાયું. એમને 100 દિવસનું સર્વે ડેલી તમે સ્પુટમ આપો, 100 દિવસનું સર્વે કરો. ટીબી નાબૂદ કરવું હોય તો એનું અમને ઇન્સ્ટિટ્યૂટ તો મળવું જોઈએ ને. અમે કામ બધું અમારી પાસે અમે કરવા તૈયાર છીએ, પણ જે કામ કરીએ એનું અમને મહેનતાણું તો આપો. અમે અમારું ઘર બગાર મૂકીને આવી છીએ, તો અમને અમારું મહેનતાણું પણ જોવે ને. 100 દિવસનું મહેનતાણું અમને નથી મળ્યું, એનું પણ અમને કઈ બી મળવું તો જોઈએ ને. અમે અમારા ઘર બહાર મૂકીને આવી, છોકરા મૂકીને આવી, તો અમને પૈસા તો જોવે ને. એના માટે તો અમે કામ કરીએ છીએ. તો સરકારને અમારી આટલી અપીલ તો સાંભળવી જ જોશે કે અમારી પાસે કામ જોતું હોય તો અમને પૂરું મહેનતાણું આપો. અમને 2000 જેવી નજીવી 2000 રૂપિયામાં અમને ઢસડા કરાવે છે. તો એ વસ્તુ હવે સરકારને સમજવી જોઈએ કે આ વસ્તુ યોગ્ય